એવું છે બપોરે એક એવો હતો એને અલગ કાઢ્યો છે તો બેહીએ છીએ તો ખાઈ લઈએ સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8. બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં વરસાદનું વાતાવરણ છે અત્યારે. તમારી બાજુ પણ આવશે કે નહીં કોમેન્ટમાં જણાવજો. તો બસ દાદાજી બેઠા સવારમાં ગાઈઝ સવારમાં વાસણ ઘસાય છે. તો ગાઈઝ સવારમાં પપ્પા ખેતરમાં જતા રહે મગફળી વાળા. તો આપણે આવે છે ને ફાઇનલ કમ્પ્લીટ મગફળી જોવા માટે જઈએ. તો ગાઈઝ બ્લોગમાં બન્યા રહો, હું ખેતરમાં જઈ રહ્યો છું. ગાઈઝ સવારમાં એકણ મગફળી નેદવા માટે આવી ગયો છું. મજૂર માજી મજૂર કે ના મજૂર? હા મજૂર નહીં, ઘરનો માલિક છે. ઘરનો માલિક છો? તો કાંઈ માજી આવી ગયો છે. માજી પપ્પા મમ્મી બધો આવી ગયો છે નહીં માજી? મગફળી નીંદવા માટે. તો કાંઈ મેં ખાલું થઈ ગયું છે એટલે મગફળી નીંદાય છે. તો કાંઈ આ જામફળી રહે ને એથી આ માગનો ભાગ આટલો બાકી છે અને આરો બધો ચોખ્ખો થઈ ગયો નહીં માજી? ભાઈ આર્યું ખાલી થોડું. હા તો કાંઈ મગફળી નીંદાય છે. આપણે પપ્પા પણ જઈએ. તો કે પપ્પાએ મગફળી નેદવા આવી ગયા છે. આજ તો નહીં પપ્પા, કાલે આવ્યા હતા પપ્પા તો નતા. પપ્પા તો ચા પીધા પહેલા એક ઓળ કાઢી નાખે નહીં? વહેલા આવી દીધી એટલે સાહેબ પછી આવીને પીવું એક ઓળ કાઢીને. મગફળીઓ લેવાય છે. એરંડા તો વાવતા નહીં, મગફળીઓ લેવાય છે. એરંડા તો વાવતા નહીં, તો મગફળીઓ લેવાય છે કે નેદ કરે છે. તો કઈ મગફળીઓની બોરીઓ ભરવાય છે. ભરાય છે નામ ના છે એમ ભરવાય. બોરીઓ ભરવાય છે. આ ઓળ તો બાકી જાય આખી, એક ઓળ આખી બાકી છે. એ છે હેડા હુજી બાકી છે. હળગો હળંગ એ તો પાવડે લઈ દેવાય. ગાઈસ બધો ખેતરમાંથી ઘેર આવી ગયો છે. માજી ઘેર આવી ગયો. મેં આવી ગયો ને એટલે મગફળીઓ પલળી છે નહીં? ખાહલું પલળી એટલે નેત તો ના ફાવે એટલે બધો ઘેર આવી ગયો. અને તો ઘેર આવીને એમ કેળો ખાવાનું ચાલુ કરી લાજે હેડો મારા ભાગનું જીવ. એક માજી ના લો ને એક હું લઉં ના. હા તો કેળું ખાવા માટે વહેલા દોડે તો મને લાગે ખેતરમાંથી. એટલે માજી એક તારું ને એક મારું. માજી એક કેળા માટે લડાઈ છે. ઓ શું આમ કર્યું? ખાઈ લે હેડો. તો કઈ દુકાન ખાવા માટે બે ગયા પપ્પા. હા શું બેન? બેન તો કઈ ખાવા માટે બે ગયા છે પપ્પા અને મમ્મી. મારે કાઢજે મમ્મી શાક, મારે વાટકામ કાઢ લે થોડું. મોટો વાટકો ચાલશે, બીજો ના હોય. હા ઓ પહેલો રોટલો બળી ગયો છે. બીજા કમ્પ્લીટ પર. તો કઈ તમે ખાવા માટે બેસે છે અમે, હું મમ્મી ને પપ્પા 3. હા ડબ્બામાં ભરી દો. હાલ બે રોટલા ચાલતું? બે તો 37 કોળી ના ચાલતું? બે તો 37 અને થોડો સાલ આપવાનો. સાન રોટલું. તો કઈ ખાવા માટે બેસી ગયા છે. તો ચલો હું એ ખાઈ લો. હું શાણ આવશો પાછા કાલે? તો કઈ મમ્મી અને પપ્પા બધાને ઉપડે દવાખાને કાલે હાલશે નહીં? તો કઈ મમ્મીને તો ઉપડ્યો
હવે તો કપડો ધોવે અને આમ કપડો સૂકવાનું કામકાજ ચાલુ છે. તો આ સાઈડ હવે થોડું હુસેલ નાખી દઈએ અને આ સાર પડી એટલે ગાય નાખી દઈએ એટલે કોમ પટી જાય. તો કઈ વાગી ગયા છે 4:30 અને આપણે થોડી એક 4 વાટવાય છે તો 4 વાટવા માટે જઈએ છીએ નકર લુગડો વળીશું. તો આપણે ચાર લેવા જવાનું છે તો અહીંથી દાંતીઓ લઈ લઈએ. તો કઈ રકમ તો શેતાજી ઢોર પાવું છું તો આપણે તો ખેતરમાં જઈએ ચાલ લેવા. તો ફાઇનલી ગઈશ આપણે આવી ગયા છીએ મગફળીના ખેતરમાં. કે માજી એકલો ન્યા દેશે અને મમ્મી અને પપ્પા બે તો દવાખાને છે. તો માજી છેલ્લું ન્યા દ્યું કેટલી વળે ન્યા દી હવે આટલી જ રહી કે કેટલી રહી? 2 ને 2 4 100 વળું જ રહી કમ એ રીતે એક જ છે. એક આખી ઓળ થાય તો શેઠ ઓછેટ ત્યોથી તે શેઠ ત્યો હોજી હા હું વળી બોથો વાટવા આવ્યો પેલા હેતરમાં વાટું. તો કઈ માજી મગફળી યાદ છું અને ખાલી આમાં આટલી ઓળે બાકી છે ને માજી બીજી બધી ચોખ્ખી થઈ હતી. તો કઈ જો મગફળી આવડી થઈ છે ને માજી હજી આવડી થઈ છે અને તો આરે યાદવાની બાકી છે. તો કઈ જો ખાલું ચેલું થઈ ગયું છે મગફળી દેખાતી જ નહીં છે નહીં માજી ચોખ્ખી કરીએ તાણે જ દેખાતી હતું. તો કઈ માજી મગફળીને યાદ છે. તો ચલો આપણે તો ઘાસ વાઢવાનું છે બોથો તો આપણે વાઢવા માટે જઈએ. હા હા બે માટે બોથો વાઢવા માટે જવું રેલ્લો માટે તો ખબર નહીં. તો ગાય ચલો આપણે ઘાસ વાઢવા માટે ઘાસ બોથો કહેવાય અમારી ભાષામાં એનું બોથો. તો ચલો વાઢવા માટે જઈએ. તો ગાય ઘાસ વાઢવા આવી ગયો હું તો 14 દાંતીઓ લઈને. તો ગાય તારે વાઢવાનો તો ચલો પહેલાં આપણે વાઢી લઈએ. આ સાઈડ ભેંસ દોવાય છે અને હું જઉં છું બળદ લેવા માટે ખેતરમાં ત્યાં બધેલો છે. તો ગાય ભેંસ દોવાય અરે બધું. તો ફાઇનલી ગાઈસ તો એકન થઈ રહ્યા છે રોટલા અને આ સાઈડ ઢોરણ 4 નાખી દીધી છે બધો અને એકન રોટલા થવાના ચાલુ થઈ ગયા છે ગવાના. તો રોટલા થઈ છે ગવાના અને એક સાઈડ શાક મળાય ને માજી મળવાનું ચાલુ કર્યું બટાકો લહણ ખોલી દીધું. તો કાંઈ તો કણ શાક મળાય છે બટાકોનું. તો માજી શાક મળે છે અને શેતાજી જઈશ અગરબત્તી કરવા માટે. તો હવે શાક મળે છે અને આ સાઈડ રોટલા થઈ 2 કોમ હંગાતી એક સાઈડ શાક મળવાનું અને એક સાઈડ રોટલોનું 2 કોમ હંગાતી. હું ગામમાં જતા આવું બરાબર એમ ખોણ કાઢતા આવું કહો એક કોથળો અત્યારે લાવીએ ને એક હવારે લાવશું. ઓહ એટલે એક અત્યારે ને એક હું હવા દૂધ ભરાવજો લેતા આમ તો જઈને ઘેર આવી ગયો એક પાછો જઈને આવી ગયો એક નગ લેતા હોત 2 પણ આમ પાછું નહીં જવું. રોટલા થઈ ગયા છે અને શાક વઘારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો કાંઈ બટાકો એકલો જ છે. તો ચલો શેતાજીને બે જઈએ અમે. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ. તો શેતાજી અને માજી કાઢવા જો શાક અને કણ હજી ઊંઘ્યો છે ખાવાનું છે. તો ગાઈસ પ્રકાશ આવી ગયો છે દવાખાને જ નહીં પ્રકાશ હા હું એવું છે બપોરે એક એવો હતો એને અલગ કાઢ્યો છે સાઈડ ઉપર મૂક્યો છે પેલો ના બપોર વાળો. તો કાંઈ માજી કાઢે છે શાક અને અમે તો શેતાજી બે કાઢી લીધું અને પ્રકાશ ખાવું નહીં નાવું છે. તો કાંઈ પ્રકાશ દવાખાનાથી ઘેર આવ્યો છે અને ઘેર આવ્યો છે એટલે પહેલાં કહે છે નાવું છે અને નહીં પછી ખાવા બેસવાનું કહે છે. તો પહેલાં પ્રકાશ નાવા જાય છે. તો કાંઈ અમે તો બધો ખાવા માટે બેસીએ છીએ હું શેતાજી અને માજી. અને તમારે ખાવું નહીં હા લેડો તા. તો ચલો ખાવા માટે બધો બેસીએ છીએ તો ખાઈ લઈએ. તો કાંઈ પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે ખાઈએ રે શું પ્રકાશ નહીં અમે ખાવા માટે બેસી ગયો છે દવાખાનાથી આવી
નહીં હું ખાવા માટે બેસી ગયો છું. તો ગાઈસ પ્રકાશ તો ખાઈ રહ્યો